सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। तत्त्वविज्ञानसन्दंशम् आदाय हृदयोदरात् नानाविधपरामर्श शल्योद्धारः कृतो मया। स्वकृतार्थतया गुरुं परितोषयितुं शिष्यः स्वयमाह। तत्वज्ञानिनः स्वभावभूतां शांतिं श्रुत्वा। गुरुजी 100 श्लोकમાં તત્વજ્ઞાની શાંતિની સ્વભાવભૂત શાંતિ. તત્વજ્ઞાની કેવી રીતે સ્વભાવથી સહજતાથી શાંતિમાં નિષ્ઠ છે, શાંતિ સ્વરૂપ છે. શ્રુત્વા સ્વકૃતાર્થતયા પોતે પણ એક પ્રકારની શાંતિમાં નિષ્ઠ છે. જે પ્રકારની સ્વરૂપભૂત શાંતિનો ગુરુજીએ ઉપદેશ કર્યો અથવા તો વર્ણન કર્યું જીવન મુક્તના વિષયમાં, મારો પોતાનો પણ અનુભવ છે. હું પણ એ જ છું, મેં પણ એ સિદ્ધ કર્યું છે. તેથી સ્વકૃતાર્થતા પોતે કૃતાર્થ છે. ગુરુમ પરિતોષયિતુમ કે ગુરુનો પ્રયત્ન સફળ થયો છે. જે પ્રયોજન ધ્યાનમાં રાખીને આપે આ ઉપદેશ કર્યો એ સફળ થયો છે. હું કૃતાર્થ થયો છું. પરિતોષયિતુમ નાતે ગુરુને સંતોષ પ્રદાન કરવા માટે. આત્મવિશ્રાંતિ અષ્ટકમ આત્મવિશ્રાંતિ, ત્યાં શાંતિ શતકમ કહ્યું, આત્મવિશ્રાંતિ કહ્યું. શાંતિ કહો, આત્મવિશ્રાંતિ કહો, 8 શ્લોકોમાં એનું વર્ણન કરે છે કે અશાંતિ ઉત્પન્ન કરનારી બધી વસ્તુઓ જે છે એ મેં આ જ્ઞાનની મદદથી દૂર કરી છે. ગુરુજીના ઉપદેશે કેવી રીતે કામ કર્યું છે? ઘણી બધી વસ્તુઓ હૃદયમાં ખટકી રહી હતી જે અશાંતિ જન્માવનારી હતી. તો ભગવાન આપના ઉપદેશથી આ જ્ઞાનથી અશાંતિના બધા જ કારણો દૂર કરી દેવામાં આવ્યા છે. શાંતિ એટલે જન્મી, તો આ શાંતિ સ્વરૂપભૂત છે. પણ આજે આગંતુક અશાંતિ છે. શાંતિ સ્વરૂપભૂત છે.
અશાંતિ આગંતુક છે, તો કે બુદ્ધિએ ઉત્પન્ન કરેલી છે. અનેક પ્રકારના નિર્ણયોના અભાવમાં બુદ્ધિ નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ છે. નિશ્ચય કરવો, નિશ્ચય થવો, નિશ્ચય હોવો એ બુદ્ધિનો સ્વભાવ છે. નિશ્ચય થાય તો બુદ્ધિ સ્વસ્થ થઈ જાય. જ્યાં સુધી બુદ્ધિમાં નિશ્ચય થયો નથી, કોઈ વસ્તુની યથાર્થ સમજ પર બુદ્ધિ પોતાની રીતે નથી આવી, ત્યાંથી બુદ્ધિમાં અસ્વસ્થતા છે, અશાંતિ છે. તો આ રીતે શાંતિનું વર્ણન કે મારા મનમાં મને કેવી રીતે પરમ શાંતિ પ્રાપ્ત થઈ, જે તો સ્વાભાવિક છે કે આગંતુક અશાંતિ મારા મનનો કબજો લીધો હોવાને કારણે હું શાંતિને માણી શકતો ન હતો. તો આગંતુક અશાંતિનું વર્ણન કરવામાં આવ્યું નાનાવિધ પરામર્શ શલ્ય, અનેક પ્રકારના પરામર્શ શલ્ય કહો, શૂળ કહો, જે મારા હૃદયને ભોંકી રહી હતી. બુદ્ધિ ઉત્પન્ન કરેલી જ છે વસ્તુ. અજ્ઞાનને કારણે બુદ્ધિ મૂળ થઈ ગઈ છે, અવિવેક જન્મ્યો છે, એના માટે જે છે તે સમજી શકતી નથી, એના કરતાં એનું ઉલટું સમજે છે. વાસ્તવિકતા કરતાં સમજ ઉલટી હોય એટલે મનમાં અસ્વસ્થતા હોય, સ્વાભાવિક છે. ખાલી વાસ્તવિકતામાં જ સંવાદિતા હોય એટલે આવી વસ્તુનો નિર્ણય ન કરી શકવાને કારણે જે મનની અંદર અશાંતિ હતી, શૂળ હતું, એ બધા શૂળને કાઢી નાખ્યા. તત્વવિજ્ઞાન સંદંશમ, તત્વવિજ્ઞાન રૂપી સંદંશ કહો, સાણસી કહો, એનાથી બધા જ શૂળ કાઢી નાખ્યા છે. ક્યાંથી? હૃદય ઉદરાત, મારા હૃદયના ઉદરમાંથી. હૃદય કહો, અંતઃકરણ કહો, ઉદરમાં, એના ઉદરમાં એટલે કે એની અંદર એકદમ ખૂબ અંદર ઘૂસી ગયેલા હતા, ગર્ભમાં ઘૂસી ગયા હતા, ત્યાંથી મેં કાઢી નાખ્યા. તો હવે આગળ કહે છે એતદેવ સ્પષ્ટયતિ. કેવા પ્રકારના પરામર્શ શબ્દ વાપરે ને, એટલે પરામર્શ એટલે શું? અને આ પરામર્શ જે મનમાં અનેક પ્રકારનું શું જન્માવતા હતા, શુંની જેમ અશાંતિ જન્માવતા હતા, એ પરામર્શ શું હતા? જે પરામર્શ ચાલતો હોવાને કારણે મનમાં સ્વસ્થતા ન હતી. પછીના શ્લોકમાં પરામર્શનું વર્ણન કરે છે. કઈ બધી વસ્તુઓ વિશે નિર્ણય પર ન આવી શકવાને કારણે મનમાં કેવા પ્રકારની અશાંતિ હતી, અસ્વસ્થતા હતી. તો આ જીવન છે જે આપણે સતત આ વસ્તુનો સામનો કરવા આપણી સમક્ષ ઉપસ્થિત થતી હોય છે. પ્રારબ્ધ કહો, જીવન કહો, ઈશ્વર કહો, પ્રત્યેક ક્ષણે જાણે કે આપણી સમક્ષ આ પરિસ્થિતિ ઉત્પન્ન કરતો હોય છે અને બુદ્ધિ પછી એને સમજવાનો પ્રયત્ન કરે. બુદ્ધિનો સ્વભાવ છે. ન સમજાય તો પછી મનમાં અસ્વસ્થતા રહે. એટલે કેવું જીવનમાં આ બધી વસ્તુઓ સતત ઉપસ્થિત થયા જ કરતી હોય છે અને કેવો બુદ્ધિએ સતત એ વિશે નિશ્ચય કરવાનો હોય છે. તો બીજા શ્લોકમાં કહે છે ક્વ ધર્મ ક્વ ચ વા કામ ક્વ ચાર્થ ક્વ વિવેકતા ક્વ ચાર્થ ક્વ વિવેકિતા ક્વદ્વૈતમ ક્વ ચ વા વૈદ્વમ ક્વદ્વૈતમ ક્વ ચ વા દ્વૈતમ સ્વમહિમ નિસ્થિતસ્ય મે.
સ્વમહિમ્નિ સ્થિતસ્ય મે. ભગવાન આપના ઉપદેશથી બધો જ નિશ્ચય જન્મી ચૂક્યો. કશી જ વસ્તુ હવે મારા જીવનમાં કે મનમાં રહી નથી જેના વિશે નિશ્ચય ના હોય. કસ્મિન વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતમ ભવતિ. શું જાણવાથી બધું જ જણાઈ જાય, બધું જણાઈ ગયું. અને માટે હું મારા સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છું. ક્યાં પ્રતિ? સ્વે મહિમ્નિ સ્થિતસ્ય મે. હું મારા મહિમામાં સ્થિત છું. સ ભગવઃ કસ્મિન પ્રતિષ્ઠિતઃ ઇતિ. યો વૈ ભૂમા તદમૃતમ અથ યદ અલ્પમ તન્મર્ત્યમ યત નાન્યદ નાન્યદ પશ્યતિ નાન્યદ શૃણોતિ નાન્યદ વિજાનાતિ સ ભૂમા. યત્ર નાન્યદ પશ્યતિ, જ્યાં અન્યત જોતો નથી, નાન્યદ શૃણોતિ, અન્યત સાંભળતો નથી, નાન્યદ અન્યત વિજાનાતિ, જાણતો નથી. જુએ છે, સાંભળે છે, એને ચર્ચા કરાવે કે નથી જોડતો, નથી સાંભળતો, નથી જાણતો. તો જુએ છે, સાંભળે છે, જાણે છે, એટલે સભાન છે, અન્યતપણું નથી. અને જોવામાં અન્યતપણું નથી. અન્યતપણું ક્યારે હું દ્રષ્ટા હોઉં, જેને જોઉં છું દૃશ્ય હોય, અને દ્રષ્ટા દૃશ્યના આ પ્રકારના દ્વૈતના આધાર પર જ્યારે દર્શન થતું હોય. ન અન્યત પશ્યતિ, ન પશ્યતિ એવું નથી. આ નકાર પશ્યતિ સાથે નથી જતો, નકાર અન્યત સાથે જાય છે. પશ્યતિ ન અન્યત ન પશ્યતિ, અન્યત ન પશ્યતિ, અન્યત તયા ન પશ્યતિ. જુએ છે જરૂર, પણ અન્યતતા નથી. નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ સભુમા. આમ અદ્વિતીય દર્શન કહેવામાં આવ્યું. દર્શન છે, પશ્યતિ શૃણોતિ વિજાનાતિ. પણ એમ કહેવામાં કે અન્યત ન પશ્યતિ, ત્યારે એ અન્યત એટલે તો કે દ્રષ્ટા દૃશ્ય, દૃશ્ય એ પ્રકારનો જ અન્યત પણ હું તો નથી રહ્યો. ન દ્રષ્ટે ન દૃષ્ટે ન દ્રષ્ટુ દૃષ્ટે વિપરિલોપમ વિદ્યતે, વિપરિલોપ વિદ્યતે અવિનાશિત્વાત. આ દ્રષ્ટાની દ્રષ્ટિનો વિપરિલોપ થતો, દ્રષ્ટાનો વિપરિલોપ થઈ જાય છે, દ્રષ્ટિનો વિપરિલોપ થતો નથી. દ્રષ્ટા અવિનાશી નથી, દૃષ્ટિ અવિનાશી છે. શ્રોતૃ શ્રુતે શ્રુતા ગયો, શ્રુતિ નથી જતી. મનતા ગયો, મતિ નથી જતી. અવિનાશીત્વાદ. આ બધા વિનાશી જે આગંતુક ઘટકો છે, શ્રોતા, શ્રોતવ્ય, શ્રવણમ, એ જતા રહે. શ્રુતિ ક્યારે ના જાય. સ ભૂમા, એ ભૂમા છે. ભૂમા કહો, અનંત કહો, બ્રહ્મન કહો, અનંત. વૈ ભૂમા તદમૃતમ. જે ભૂમા છે, અનંત છે, અમૃત છે. અલ્પમ યત અલ્પમ તન્મર્ત્યમ. જે ભૂમા નથી, અલ્પ જ હોય. સ્વામી મહારાજ હંમેશા કે બીજે અનંત નથી, ઇન્ફિનિટ નથી, ફાઇનાઇટ જ હોય. ફાઇનાઇટ ને ઇન્ફિનિટ, અંતવત ને અનંત વચ્ચેનું અંતર અનંત જ છે. એટલે જે ભૂમા નથી, અલ્પ છે. અલ્પમ તન્મર્ત્યમ, એ મર્ત્ય છે, પેલો અમૃત છે. સ ભગવઃ કસ્મિન પ્રતિષ્ઠિત ઇતિ. એ ભૂમન શબ્દ છે, પુલ્લિંગ છે. બ્રહ્મ શબ્દ અહીંયા બ્રહ્મનના અર્થ હોય નપુંસકલિંગ છે. બ્રહ્મ શબ્દ પુલ્લિંગ પણ છે. એ બ્રહ્માજીના અર્થમાં, બ્રાહ્મણના અર્થમાં. પરંતુ બ્રહ્મન ચૈતન્યના અર્થમાં નપુંસકલિંગ છે. સ ભગવઃ કસ્મિન પ્રતિષ્ઠિતઃ.
નારદ મુનિ પૂછે સનત કુમાર, નહીં ભગવાન, આ ભૂમા છે શેમાં પ્રતિષ્ઠિત છે? સ્વે મહિમને પ્રતિષ્ઠિત, યદ્વા ન મહિમનીતિ, પોતાના મહિમા પ્રતિષ્ઠિત છે. અર્થાત મહિમા હવા માટે એને પોતાની કોઈને આવે, એટલે આમ કહેવામાં આવે કે ભાઈ પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત એટલે શું? ધનવાન માણસ પ્રતિષ્ઠિત છે, ધનના મહિમામાં પ્રતિષ્ઠિત છે. એ ધન ચાલી જાય તો ધનવાનની પ્રતિષ્ઠા રહેતી નથી, ધનવાન તરીકે ના રહે. આમ જે માન હોય, ધનવાન હોય, બુદ્ધિમાન હોય, પ્રતિષ્ઠાવાન હોય, કીર્તિમાન હોય, એ બધા મહિમામાં પ્રતિષ્ઠિત, સ્વે મહિમા નહીં, અન્ય મહિમામાં પ્રતિષ્ઠિત છે, કે અન્યથી પ્રાપ્ત થયેલા મહિમામાં પ્રતિષ્ઠિત છે. સ્વે મહિમની પ્રતિષ્ઠિત, પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે, મહિમા સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. યદ્વા ન મહિમનીતિ, એમ પણ કહેવાય કે મહિમામાં પ્રતિષ્ઠિત નથી, કે પ્રતિષ્ઠિત ન મહિમા, એટલે એમ લાગે સપ્તમી અધિકરણ સપ્તમી આવે ને. પહેલાં તો એમ કહેવામાં કે ભાઈ એની પ્રતિષ્ઠા મહિમામાં છે, એનો મહિમા કે અન્યત્ર બીજી ક્યાંયથી નથી આવતો, એ સ્વરૂભૂત મહિમા છે. પણ છતાં એમ લાગે અધિકરણ સપ્તમી મહિમની પ્રતિષ્ઠા, એટલે જેમ પ્રતિષ્ઠાનો અધિકરણ જુદું હોય, પ્રતિષ્ઠિત તો કે નહીં, યદ્વા ન મહિમની, પ્રતિષ્ઠા એવું મહિમા સ્વરૂપ જ છે. કોઈ કહેવત વાપરે કે પ્રતિષ્ઠિત કહીએ એટલે એમ લાગે ભાઈ પ્રતિષ્ઠાન જુદું છે ને પ્રતિષ્ઠિત જુદું છે. આ પ્રકારે કે સ્વમહિમ નિશ્ચિતસ્ય મેં, જનક રાજા કહે છે મારા મહિમામાં સ્થિત છું, ભૂમામાં સ્થિત છું, અનંતમાં સ્થિત છું, એટલે અનંત સ્વરૂપ છે. સ્થિત પણ તો કંઈક તો કહેવું પડે તમારે. પણ કારણ કે ત્યાં છંદોગ્યામાં સ્વમહિમની સ્થિત એવું કહેવામાં આવ્યું, એટલે એ કહીએ છે સ્વમહિમની સ્થિતસ્ય મેં, પોતાના મહિમામાં સ્થિત એવા મારા મને. હવે આ કોઈ શૂલ રહ્યા નથી, આ કોઈ પરામર્શ રહ્યા નથી. નાનાવિધ પરામર્શ શૂલ, અનેક પ્રકારના પરામર્શ રૂપી જે શું હતા એમને દૃષ્ટાંત આપે છે. હવે કોઈ રહ્યા નથી. ક્વ ધર્મ, ક્વચ વા કામ, ક્વચ અર્થ, ક્વ વિવેકિતા. ક્યાં ધર્મ છે, ક્યાં અર્થ છે, ક્યાં કામ છે. ધર્મ, અર્થ, કામ આ બધાનું મહત્વ અસ્તિત્વ હતું. જ્યાં સુધી એમનું અસ્તિત્વ હતું ત્યાં સુધી મારા મનમાં કંઈ ને કંઈ પ્રકારની અનિશ્ચિતતા જન્માવ્યા જ કરતા હતા, કે એમને હું સમજી શકતો ન હતો પૂરા. એ બધા છેડે સ્વે મહિમની પ્રતિષ્ઠિત, હું જે મારા મહિમામાં પ્રતિષ્ઠિત. હવે આમાં આ કંઈ દેખાતું નથી. કોઈ ધર્મ, ક્યાં ધર્મ છે, ક્યાં અર્થ છે, ક્યાં કામ છે. જ્યાં સુધી હું મારા મહિમામાં પ્રતિષ્ઠિત ન હતો ત્યાં સુધી જાણે ધર્મ હતો અને અર્થ જુદો હતો અને કામ જુદો, હું જુદો હતો. આગળ કહ્યું તેમ કશી વસ્તુને પોતાના કરતાં ભિન્ન રીતે જોવામાં આવે તો ક્યારેય પણ એનો અંતિમ નિર્ણય થઈ શકે નહીં. જે વસ્તુ મારાથી ભિન્ન છે એનું એક અંશનું જ મને જ્ઞાન થઈ શકે, કારણ કે જ્ઞાન તમારી કરણો દ્વારા થાય છે ને. જ્ઞાનેન્દ્રિયો દ્વારા, અંતઃકરણ દ્વારા કશાય વિષયનું જ્ઞાન થાય. અંતઃકરણ વિચારોનું ઇન્દ્રિયો અત્યંત અલ્પ છે. માટે કોઈ વસ્તુ હોય, પદાર્થ હોય, વિષય, એને એક અલ્પ અંશનું જ જ્ઞાન મને આપી શકે ને, માહિતી આપી શકે. ક્યારેય મને કોઈ જ્ઞાનથી સંતોષ થઈ શકે નહીં. જે કોઈ જ્ઞાન આ પ્રકારે કરણ દ્વારા પ્રાપ્ત થયું હોય એ જ્ઞાન હંમેશા અંશ છે, પાર્ટ, નોલેજ ઓફ પાર્ટ, હોલનું, પૂર્ણનું જ્ઞાન ના હોય. અને એ જ્ઞાન ક્યારેય પણ અંતિમ ના હોય. મારામાં સ્વસ્થતા જન્માવનારો ના હોય. એટલે શું તો રહી જ જાય.
આ જાણ્યું પેલું જાણ્યું નથી. આ સમજ પણ પેલી સમજ ના પડી. એ કે સારું છે એટલા માટે આ મનુષ્ય માનવની જિજ્ઞાસા ચાલુ જ રહે માટે સતત કંઈ ને કંઈ મંથન કર્યા જ કરતો હોય છે, નવું નવું જાણ્યા જ કરતો હોય ને સારું છે. ભગવાને વ્યવસ્થા કરી રાખી છે. બધા માનવો હંમેશ માટે બધું જાણતો હોય પણ ખૂટવાનું નથી એમ કહે એટલું છે. જેમ જેમ અંદર ને અંદર ઊંડું તો તમે નવી નવી વસ્તુઓ નવા નવા ભેદવા જણાતા જ જશે અને વધારે 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 ગૂંચવાડા જણાવ્યા કરશે. એવી જાતની વ્યવસ્થા છે એટલે સારું, એને માટે સારું, માણસ માટે સારું. પણ ગમે તેટલું જાણ્યું તો મનમાં છે તો ખરું કે આ અંતિમ વસ્તુ તો નથી ભાઈ. કદાચ કોઈ સંતોષ માને કે બસ અમે બોસોન પાર્ટિકલ ગોડ પાર્ટિકલ શોધી કાઢો, અમે અંતિમ શોધી કાઢ્યો, અંદરથી જાણે છે કે ના અંતિમ તો ના હોય, કશું ખાવું તો જોઈએ. જ્યાં સુધી પૂર્ણતયા જ્ઞાન આત્મતયા જ્ઞાન ના થાય કોઈ વસ્તુનું, ત્યાં સુધી પૂર્ણ જ્ઞાન ના થાય અને ત્યાં સુધી આપણને આ પેલો અંદર કંઈ ને કંઈ પ્રકારનો શું કંઈ ને કંઈ પ્રકારનો સંઘર્ષ રહ્યા કરતો હોય, દુઃખ રહ્યા કરતો હોય. ધર્મ અર્થ કામ મોક્ષ કશી વસ્તુ આત્માથી ભિન્ન મેં પૂર્ણતા જાણી લીધા. આમ તો ધર્મ અર્થ કામ મોક્ષ પ્રત્યેક એક પુરુષાર્થ છે અને શાસ્ત્રો એને જીવનના ધ્યેય તરીકે ગણાવે છે અમુક સ્તર પર. જ્યાં સુધી માણસની માનસિક પરિપક્વતા આવે નથી એટલે કે હજી અંદર ઉણપ જ રહ્યા કરે છે, ત્યાં સુધી ઉણપને પૂરી કરવા માટે આ ધ્યેય કહેવામાં આવ્યા ધર્મ અર્થ કામ મોક્ષ. તો એક પાશ્ચાત્ય લેખક બહુ સરસ સમજાવે વસ્તુ કે સૌથી પહેલા મનુષ્યને કઈ વસ્તુ ખૂંચે છે, પ્રેરે છે, ખોટ ચાલે છે તો કામની. સૌથી પહેલાં ધ્યાન કોણ દોરે? કામ ધ્યાન દોરે છે. કામ એટલે કે વિષય સુખ મારું ધ્યાન દોરે છે. માણસ સૌથી પહેલો વિષય સુખ માટે પ્રયત્ન કરે. એટલે મારી ઘણી બધી ઝંખનાઓ છે, તૃષ્ણાઓ છે. વિષય સુખની તૃષ્ણા છે એ સૌથી પહેલાં પોતાની જાતને મને પ્રભાવિત કરે છે પોતાનાથી. એટલે માણસનો પહેલો પ્રયત્ન કામ અને વિષય સુખની વાસનાને કે ઝંખનાને સંતોષવાનો હોય. એટલે 5 જ્ઞાનેન્દ્રિયો જે કે આપણા બધી જગ્યાએ આવી રીતે રાગદ્વેષ આપે, ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાન્દ્રિય દરેક ઇન્દ્રિયને પોતાના વિષય માટે આસક્તિ હોય, તૃષ્ણા હોય, રાગદ્વેષ હોય. કેટલીક અંશે એ સંતોષ થાય પછી અર્થ આવે. અર્થ એ અહંકારની જરૂરિયાત છે. એટલે ઇન્દ્રિયોની જરૂરિયાત કહો, લાગણીની જરૂરિયાત કહો, બુદ્ધિની જરૂરિયાત કહો, વિષયની જરૂરિયાત કહો, પહેલાં પછી અહંકારની જરૂરિયાત આવે. અર્થ એટલે પછી પ્રતિષ્ઠા, સત્તા, કીર્તિ આ બધી વસ્તુ મહત્વની બને. પછી એમને માટે પેલા વિષયના ભોગ વગેરે મહત્વનું રહેતું નથી આવતું. એ થાય એટલે વધારે સૂક્ષ્મ પ્રકારનું સુખ પ્રાપ્ત થાય, જરા વધારે સ્થાયી સુખ પ્રાપ્ત થાય. ઇન્દ્રિય વગેરેના વિષયનું સુખ તો બહુ અલ્પ હોય ને અલ્પકાલીન હોય. વિષય સાથે સંપર્ક હોય એટલો વખત હોય. અને પ્રતિષ્ઠા મળે, મને સત્તા મળે, સંપત્તિ મળે, એનું સુખ જે હોય છે એ વધારે ટકાઉ હોય છે, પેલા કરતાં વધારે સંતોષ આપનારું હોય છે, અહંકારને પોષનારું હોય છે, આત્મગૌરવ જન્માવનારું હોય છે, હું કંઈક છું એ પ્રકારે જન્માવનારું હોય છે, આત્મસંતોષ જન્માવનારું હોય છે, સફળતા પ્રદાન કરનારું હોય.
પછી ધીમે ધીમે એનાથી પણ આપણને એની મર્યાદા દેખાતી જાય. ત્યાં કે હ્યુસ્ટન સ્મિથ નામનો એક લેખક છે, ઘણા વર્ષો પહેલાં બહુ સરસ પુસ્તક લખ્યું છે, પુસ્તકોએ લખ્યા છે, પણ ધ રિલિજન્સ ઓફ ધ વર્લ્ડ, જગતના બધા મુખ્ય ધર્મનું બહુ સુંદર વિશ્લેષણ કર્યું. આ હિન્દુ ધર્મ આવું વિશ્લેષણ છે કે હિન્દુ કે કેવી આ એક છે આ શાસ્ત્રો જે જીવનમાં જે બધી વિવિધતા છે એ વિવિધતાની નોંધ લે છે અને એનો આદર કરે છે અને એ પ્રકારે સાધન બતાવે છે કે ભાઈ બધા સરખા નથી, કોઈને ધર્મ જોયો, કોઈને અર્થ જોયો, કોઈને કામ જોયું, કંઈક બધી નહીં તો બધી એક જ વસ્તુ હોય, ખાલી સ્વર્ગ જે કંઈ એક જ ધ્યેય હોય. આ બધા જુદા છે. ને ભિન્ન ભિન્ન વર્ણમાં વહેંચવામાં આવે. ભિન્ન ભિન્ન વર્ણના લોકો છે, સ્વભાવ ભિન્ન ધરાવનારા છે. ભિન્ન ભિન્ન કર્તવ્ય આપવામાં આવે કારણ કે દરેકના સ્વભાવના અનુરૂપ. એટલે ટૂંકમાં આ શાસ્ત્રોએ બધી વિવિધતા છે, વિવિધતાની નોંધ લીધી, આદર કર્યો અને એને માટે સાધનો આપ્યા. વિવિધતાને સ્થાયી રાખવા માટે બધું ઉત્પર થવા માટે, વિવિધતાથી પર જવા માટે, છેવટે દરેક વિવિધતાની અંદર જે એકતા છે એને પ્રાપ્ત કરવા માટે આવું સમજાવે છે. એને આ ધર્મ અર્થ કામ આ પ્રકારની સમજ આપી કે આપણને અર્થ પ્રાપ્ત થયો, અહંકારનો સંતોષ પ્રાપ્ત થયો, પછી છેવટે એમાંય પણ અસંતોષ છે કે હજી હું એકલો જ ભોગવનારો છું, તો મારા આનંદમાં બીજાઓનો ભાગ નથી. એવી તે વખતે ખબર પડે. પહેલાં પેલો આનંદ પોતાની પેલી જે કંઈ ઝંખનાઓ પૂરી થાય ને પછી જરા માણસ કે આ તો હું તો ખરો પણ બીજાનો શું. એવો આનંદ પ્રાપ્ત કરવા માંગે જેમાં બીજાનો સમાવેશ થતો હોય. પહેલો તો એ કે ભાઈ એ પોતાને જ આનંદ જોઈએ, પછી ખબર પડે કે નહીં મારો એકલો આનંદ પર્યાપ્ત નથી. અંતેથી તે બીકમ કન્ટ્રીબ્યુટર બને. એટલે કન્ઝ્યુમર હતો. અહંકાર હતો એ કન્ઝ્યુમર હતો, ભોગી હતો. એ પુરુષ અર્થ કહેવામાં આવ્યો. પછી યોગી બને તેને ધર્મ કહેવામાં આવે. ધર્મ તમારે સ્વર્ગ જ કરવામાં આવે છે. પછી સ્વર્ગને કામમાં ફેરશું. સ્વર્ગ એટલે પણ વિષયનું સુખ જ થયું ને, સ્વર્ગના વિષયનું સુખ. અને અર્થ એટલે જગતના કામ એટલે આ ઇન્દ્રિય પણ ઇન્દ્રિયના વિષયનું સુખ જ થયું ને. એટલે એ દ્રષ્ટિએ કામ અને સ્વર્ગમાં કે ફેર ના કહેવાય. વિષય સુખની ઝંખના એની તો બે લોકો તું કે નહીં. ધર્મ એટલે સ્વર્ગ એવું અર્થ કરવાનો બદલે ધર્મ એટલે એવા પ્રકારનું સુખ જેમાં અન્યનો સમાવેશ થાય. ચડિયાતું સુખ હોવું જોઈએ ને. કામ કરતા અર્થનું સુખ ચડિયાતું છે, અર્થ કરતા ધર્મનું સુખ ચડિયાતું છે. કારણ કે એમાં નિસ્વાર્થતા આવે છે, એમાં સુખનો આંતરિક આવિર્ભાવ થાય છે, એમાં સ્વતંત્રતા આવે છે. એમ કરવાથી આત્મવિકાસ થાય અને પરિણામે મુમુક્ષુ બને અને મોક્ષ નામનો પુરુષાર્થ. ધર્મ કુચવા કામ. પહેલું આ નિર્ણય કરી શકો ધર્મ શું છે, અર્થ શું છે, કામ શું છે. આને કામ કહેવાય, પેલાને કહેવાય, આને અર્થ કહેવાય, પેલાને અર્થ કહેવાય. કારણ કે જ્યાં ભેદભાવ પૂર્વકનું જ્ઞાન હોય ત્યાં કશી વસ્તુ માટેનો સંતોષજનક નિર્ણય ના થઈ શકે. નિર્ણય કરીએ આપણે આગળ વધીએ પણ સંતોષજનક નિર્ણય ના થાય. કોઈ વિવેકિતા કહો, મોક્ષ કહો. એટલે આત્મ વિવેક અથવા નિત્ય વસ્તુ વિવેક એમ કહો. તો પેલા નિત્ય જુદી હતી, અનિત્ય જુદું હતું, બેને જુદા પાડીને સમજવાના હતા ને. તો નિત્યને અનિત્ય કરતા સ્વતંત્ર સમજાય નહીં, અનિત્યને નિત્ય કરતા સ્વતંત્ર સમજાય નહીં. હવે જ્યારે બંને વસ્તુ નિત્ય અનિત્ય બંને એનું કોઈ આવું વિશેષતા રહી નથી. સ્વે મહિમની પ્રતિષ્ઠિત. બધુંનું સ્વરૂપ તો છેવટે ભૂમા જ છે. ભલે આપણે એમ કહીએ કે કામ એટલે વિષય સુખ, છેવટે સુખ તો કયું છે? ભૂમા જ છે ને.
અને એક અંશને જ આપણે અનુભવીએ છીએ. અર્થ પણ સુખનું નામ છે, પણ ભૂમા છે એના જરા વધારે અંશને અનુભવીએ છીએ. ધર્મ ભૂમા છે એનું પણ એ ભૂમાનો જ અંશ છે. મોક્ષ પણ ભૂમા છે. એ છેવટે બધા લોકોએ બધા જે ખ્યાલ હતા ધર્મ, અર્થ, કામ, મોક્ષ, એનું વાસ્તવિક સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયું. એ ભૂમા છે જે પરમ આનંદ છે. ઈશાસ્ય પરમા એશોસ્ય પરમ આનંદ. એ ખરેખર તો પોતાની જાતને છતો કરતો હતો અને મારામાં કામના જન્માવતો હતો, પછી અર્થ જન્માવતો હતો, પછી ધર્મ જન્માવતો હતો, પછી મોક્ષ જન્માવતો હતો. એ વસ્તુ એ ઝંખના આ રીતે પ્રગટ થતી હતી. આ બધાનો નિકાલ થઈ ગયો. સ્વે મહિમ નિસ્થિતસ્ય મે, અનંત સ્વરૂપમાં પ્રતિષ્ઠિત તું. ત્યારે હવે ધર્મ, અર્થ, કામ, મોક્ષ અને કોઈ વિવિધતા થતો ભેદભાવ રહ્યો નથી. આમ તો કહે ધર્મ, અર્થ, કામ આવે હૃદયોદરા નિરસ્તા ક્ષયિષ્ણુત્વાત. પેલા ધર્મ પ્રાપ્ત કરવો છે, અર્થ પ્રાપ્ત કરવો છે, કામ પ્રાપ્ત કરવો છે. આમ એક પછી એક આવી જાતની પ્રાપ્તિ માટેની ઝંખના કહો અને એને કારણે થતી મનમાં જે કંઈ ચિંતા હોય, શોક હોય, રહ્યા જ કરતું હતું. તૃષ્ણા હોય, અપ્રાપ્ત વસ્તુ છે. ક્ષયિષ્ણુત્વાદ ઇત્યર્થ. હવે જોયું કે આ તો ક્ષયિષ્ણુ છે. ભાઈ ક્ષયિષ્ણુતાનું સાચું જ્ઞાન ક્યારે થાય? અક્ષયિષ્ણુના દર્શન કરાવે ત્યારે. એટલે ક્ષયિષ્ણુતા પણ એક બૌદ્ધિક ખ્યાલ છે. જોઈએ ક્ષયિષ્ણુતા, પણ અસહિષ્ણુતા જ્યારે તમે હો એની દ્રષ્ટિ જુઓ ત્યારે ક્ષયિષ્ણુતા કોને કહેવાય સ્પષ્ટ થઈ ગયો. ક્ષયિષ્ણુત્વાત. હવે ધર્મ ક્યાં છે? અર્થ ક્યાં છે? કામ ક્યાં છે? બધા જ ક્ષયિષ્ણુ છે. અક્ષયિષ્ણુ એવા હું જે પ્રતિષ્ઠિત છું ત્યાં હવે આ બધાનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી. ક્યાં ગયો કામ? ક્યાં ગયો? તો જેવી રીતે તરંગો બધા નદીઓ બધી સમુદ્રમાં સમાઈ જાય ત્યાં બધું સમાઈ ગયું, એમનું કોઈ વ્યક્તિગત અસ્તિત્વ રહ્યું નહીં. સ્વમહિમ નિસ્થિતસ્ય મે વિવેકિતા ક્વ. વિવેક કરવાનો ક્યાં? વિવેક કહેવા માંગતા હોય એકને બીજા જુદું કરવું, આત્માને અનાત્મા જુદો કરવો. આત્મા વિવેક કહીએ તો પછી મોક્ષત્વમાંથી આવે ને. ધર્મ, અર્થ, કામ એ પુરુષાર્થ સમાપ્ત થાય. મોક્ષ પુરુષાર્થમાં શું છે? આત્મનાત્મ વિવેક કહો. ચાલો, સ્વમહિમની સ્થિતિ સમય વિવેકિતા આખવા. હવે બેને જુદા કરવાનું ક્યાં રહ્યું? વિવેક અર્થાત જુદું કરવું. જ્યાં બે હોય પણ એક ભાસતું હોય ત્યાં આગળ ભાઈ આ બે છે, એક નથી. તપતા એફ પિંડવત. આ એફ પિંડ છે, તપતા એફ પિંડ છે, એક ભાસે છે પણ વાસ્તવમાં ત્યાં બે તત્વો છે. તાપ પણ છે, એફ પિંડ પણ છે. વિવેક સ્વમહિમની સ્થિત ત્યાં ક્યાં આવું કોઈ ભેદભાવ ક્યાં રહ્યો છે? આ બધો ભેદભાવ એક સ્તરે હતો ને બધો ભેદભાવ છેવટે નિવૃત્ત થઈ ગયો. ક્યાં? મહિમામાં, સ્વમહિમામાં. એટલે આત્મા અનાત્મા કે નિત્ય અનિત્ય એ પ્રકારના ભેદ કેમ નારા? જે નિત્ય માનતા હતા અનિત્ય માનતે બધું છેવટે સ્વમહિમાની અંદર નિવૃત્ત થઈ ગયો. વિવેક કરવા માટે બે તત્વો જોઈએ, બે પણ રહ્યું જ નથી. કોઈ વિવેકિતા. વિવેક કરવાનો પ્રશ્ન ક્યાં રહ્યો? ક્યાં છે વિવેકિતા? એનો અર્થ વિવેક જ કરવામાં આવ્યો. વિવેક એ મોક્ષનું સાધન છે. ચિન્માત્ર વિશ્રાંતસ્ય વિવેક અનુપયોગાત. એ વિવેક કરવાનું પ્રયોજન શું હતું? ચિન્માત્ર વિશ્રાંતિ. વિશ્રાંતિ ઈચ્છતો હતો ને. પ્રત્યેક મનુષ્ય ઈચ્છે છે. એ વિશ્રાંતિ પ્રાપ્ત કરવા માટે વિવેક કરવામાં આવતો હતો કે ભાઈ આ વિશ્રાંત કરનારો અનાત્મ અંશ છે એને દૂર કરો, અનિત્યને દૂર કરો.
જ્યારે વિશ્રાંતિ પ્રાપ્ત થઈ ત્યારે હવે બે તત્વો જ રહ્યા, બે વસ્તુ જ રહી નથી, કોઈને અલગ કરવાનું રહ્યું જ નથી. ચિન્માત્ર વિશ્રાંતસ્ય, ચિન્માત્રત્વ છે, એક અગ્નિમાત્રત્વ છે. અને તેથી હવે કોઈ અયફ પિંડ લોખંડ રહ્યું નથી. એ લોખંડ અગ્નિ જ બની ગયો. પેલા એવું નથી કે લોખંડ રહ્યું. તેથી પહેલાં લોખંડ અગ્નિને ભિન્ન માનવામાં આવતા હતું કે લોખંડમાં અગ્નિ જ છે. એટલે વિવેક નામનું જે સાધન હતું છે ને જ્ઞાન માટે, પોતાના મહિમામાં સ્થિત થવા માટે, ઉત્તીર્ણે તો પરે પારે નૌકાયા કિમ પ્રયોજનમિતિ ન્યાયાત. ઉત્તીર્ણે તો પરે પારે, જ્યારે આપણે બીજા પાર પહોંચી ગયા, બીજા તટ પર પહોંચી ગયા, બીજા કિનારે પહોંચી ગયા. નૌકાયા કિમ પ્રયોજનમ, જે નૌકારૂપી સાધનથી હું પાર પહોંચી ગયો, ત્યાં પહોંચ્યા પછી હવે નૌકારૂપી સાધનનું શું પ્રયોજન છે? પ્રયોજન સિદ્ધ કરી નાખ્યું. તો વિવેકિતાએ પણ પોતાનું પ્રયોજન સિદ્ધ કર્યું માટે હવે એનું ક્યાં સ્થાન છે? હવે ક્યાં છે? કદ્વૈતમ કચવાદ્વૈતમ, કદ્વૈતમ, હવે દ્વૈત ક્યાં છે? જ્ઞાનબાધિતત્વાદ, અજ્ઞાનને કારણે જે દ્વૈત ન હતું એ દ્વૈત હું જોતો હતો, અથવા અજ્ઞાનને કારણે દ્વૈત રૂપી ભ્રમ હતો. દ્વૈત નામની વસ્તુ હોત તો જવાની નથી. અજ્ઞાનને કારણે, અધ્યારોપને કારણે દ્વૈત નામનો ભ્રમ હતો. દ્વૈતસ્ય જ્ઞાનબાધિતત્વાદ, આ જ્ઞાન ત્યાં દ્વૈતનો મિથ્યાત્વ સ્પષ્ટ થઈ ગયો. દ્વૈત રહ્યું નહીં, અથવા મિથ્યાત્વ કોને કહેવાય? જે હતું નહીં પરંતુ છે એમ માનતો હતો. જે હતું નહીં પણ છે એમ માનતો હતો, એ હતું નહીં હવે નથી, એમના બાધ. માત્ર નથી નહીં, જેને હતું માનતો હતો એ હવે નથી એમ જાણું છું, એમના બાધ. દ્વૈતસ્ય જ્ઞાનબાધિતત્વાદ, એ દ્વૈત દૃક અને દૃશ્ય દ્રષ્ટા દૃશ્યનું દ્વૈત હતું. પછી અનેક પ્રકારનું દ્વૈત, જીવ અને જીવ વચ્ચે દ્વૈત, જીવ અને ઈશ્વર વચ્ચે, જીવ અને જગત વચ્ચે વગેરે અનેક જે દ્વૈત બધું હતું, અજ્ઞાનને કારણે હતું. શું અજ્ઞાન? આત્માનું અજ્ઞાન. એ આત્માના અજ્ઞાનને કારણે હું મારી પોતાની જાતને શરીર માનતો હતો, જીવાત્મા માનતો હતો, આ દેહમાં મર્યાદિત માનતો હતો, મારા દેહથી બહાર જે હોય એને ભિન્ન માનતો હતો. બધી માન્યતાઓ હતી. દ્વૈતસ્ય છે જ્ઞાનબાધિતત્વાદ, આ દ્વૈત જે માત્ર ભ્રમ હતો. કેમ ભ્રમ? કેવો? કે મારી જાતને ઉપાધિમાં સીમિત કરવા રૂપી ભ્રમથી બાકી આ દ્વૈત જન્મ્યું હતું. એ નથી, માટે હવે દ્વૈતનો બાધ થઈ ગયો. ક્વદ્વૈતમ, દ્વૈત ક્યાં છે? ક્વછ વાદ્વૈતમ, હવે દ્વૈત પણ ક્યાં છે? દ્વૈતસ્ય દ્વૈત સાપેક્ષત્વેન અસ્વાભાવિકત્વાદ, અદ્વૈત પણ સ્વભાવ નથી ભાઈ. અદ્વૈતસ્ય સ્વાભાવિકત્વાદ, અદ્વૈત પણ સ્વાભાવિક નથી, એટલે કે સ્વભાવ નથી. અદ્વૈત પણ દ્વૈતની અપેક્ષા છે. અદ્વૈત ટૂંકમાં અદ્વૈત એ પ્રકારનો ખ્યાલ પણ રહેતો નથી. અદ્વૈતનો ખ્યાલ ક્યાં સુધી હોય? જ્યાં સુધી દ્વૈત છે એવી માન્યતા હોય ત્યાં સુધી અદ્વૈતનો ખ્યાલ છે, કે દ્વૈતનો અભાવ કહો, અદ્વૈત છે. પણ એટલે જ્યારે દ્વૈતનો અનુભવ કરતા હોય ત્યારે આપણે અદ્વૈતની કલ્પના કરીએ કે આ વસ્તુનો અભાવ એટલે અદ્વૈત, દુઃખનો અભાવ એટલે સુખ, બંધનનો અભાવ એટલે મુક્તિ. આપણે આગળ કહ્યું કે આપણે દરેક શબ્દ બીજાની અપેક્ષાએ સમજતા હોઈએ છીએ. કોઈ શબ્દ આપણને નિરપેક્ષ અર્થ નથી આપતો.
મુક્તિ શબ્દ પણ બંધનના સંદર્ભમાં અર્થ આપતો હોય, તેમ અદ્વૈત શબ્દ પણ દ્વૈતના સંદર્ભમાં અર્થ આપતો હોય. દ્વૈત નહીં ત્યારે અદ્વૈત પણ નહીં, અર્થાત દ્વૈતનો ખ્યાલ નથી ત્યારે અદ્વૈતનો ખ્યાલ પણ નથી. તેનો ભાવ થાય છે. ટૂંકમાં હું અદ્વિતીય છું એવું નથી કહેતો મારી જાતને. તત્વ અદ્વૈત છે એવું નથી. એ અદ્વૈતપણો ખ્યાલ પણ રહ્યો નથી. ક્યાં સુધી હતો? જ્યાં સુધી દ્વૈતનો ખ્યાલ હતો ત્યાં સુધી બસ સ્વમહિમ નિશ્ચિત હશે. મેં અદ્વૈતસ્ય દ્વૈત સાપેક્ષત્વેન અસ્વાભાવિકત્વાદ. સ્વભાવ સાપેક્ષ ના હોય, સ્વભાવ નિરપેક્ષ હોય. અગ્નિ કેમ ગરમ છે? તું ઠંડો છોડે ના આવે એવું નથી. સ્વભાવ માટે એમ ના કહેવાય. બીજી બધી વસ્તુ માટે કહેવાય. એ પ્રયત્નપૂર્વક છે ને કહેવાય ત્યાં કેમ બેઠો છું, નીચે નથી બેસાતો. કંઈક કારણ હોય, કશી વસ્તુનું કારણ હોય. ઊભો કેમ છું, બેસતો કેમ નથી, બેસી કેમ ગયો, ફલાણું કેમ કરું, બોલે કેમ કેમ નથી, કશાય માટે કકડાટ કરી બધાને માટે કારણ હોય. અગ્નિ બધું ગરમ કેમ છે? ના કાં છે કંઈ ગરમ છું, કારણ શું? આમ સ્વભાવ માટે કારણ ના હોય, એનું કોઈ વર્ણન પણ ના હોય. એટલે સાપેક્ષતા નથી. અગ્નિ કેમ ગરમ છે એનું કારણ નથી. પેલું ઠંડુ છે, મારે ગરમ છું, હું ગરમ છું, બાકી ગરમ છું. સ્વભાવમાં સાપેક્ષતા નથી આવતી. એનું કારણ નથી. સાપેક્ષનું કારણ ઊભો કોને કહેવાય? બેઠો એના સંદર્ભમાં ઊભો કહીએ, ઊભો એના સંદર્ભમાં દોડતો કહીએ, વગેરે વગેરે. તો અદ્વૈતસ્ય એટલું અદ્વૈત એ પ્રકારનો ખ્યાલ પણ પોતાના મહિમામાં રહેતો નથી. અદ્વૈતસ્ય દ્વૈત સાપેક્ષત્વેન સ્વભાવે, એ મારો સ્વભાવ નથી, મારે અદ્વૈત પણ રહેવું નથી. વિવેકાદપી ન મમ સંતિ ઇત્યાર્થ. હવે દ્વૈત હોય તો અદ્વૈતનો વિવેક કરવો પડે, દ્વૈતાદ્વૈતનો વિવેક કરવો પડે. દ્વૈત નથી, મારે અદ્વૈત પણ નથી, મારે એનો વિવેક પણ નથી. આ બધી જ વસ્તુઓ જેનો દ્વૈતના ક્ષેત્રમાં નિર્ણય થઈ શકતો ન હતો. તેથી જે બધું મારામાં કે હું બરોબર સમજ્યો નથી માટે એક પ્રકાર અનિશ્ચિતતાને કારણે મારામાં જે અસંતોષ જન્માવતા હતા, એ અસંતોષ રૂપી બધા શું દૂર થઈ ગયા. એટલે જ્યારે હવે શું કાઢ્યું કેવી રીતે? સ્વમહિમને પછી જો કે આ ધર્મનો અર્થ સ્વરૂપ સમજાય ગયો. શું સ્વમહિમા? સ્વમહિમા. આ ધર્મ, અર્થ, કામ, વિવેક, દ્વૈત, અદ્વૈત બધું સ્વરૂપ સમજાય ગયું. કયું સ્વરૂપ છે? સ્વમહિમા. અર્થાત હવે એમના વિશે કોઈ સંશય રહ્યો નથી કે આ સ્વમહિમા જ છે. એ જ આ બધા રૂપે દેખાઈ રહ્યો હતો. આ ધર્મ, અર્થ, કામ નામની સત્ય વસ્તુ હોવા તો જુદી વાત છે. પોતાનો મહિમા છે ને, જે ભૂમા આત્મા, એ ધર્મ, અર્થ, કામ, મોક્ષ, વિવેક, દ્વૈત, અદ્વૈત આ બધું ભાષી રહ્યો હતો. ટૂંકમાં આનો નિર્ણય કર્યો, બધાનો નિર્ણય થઈ ગયો. તો જ્યાં સુધી મારા વિશે નિર્ણય ન થાય ત્યાં સુધી કશી વસ્તુ વિશે અંતિમ નિર્ણય થતો નથી. મારા વિશે નિર્ણય થઈ ગયો તો હું જે છું એ જ નિર્ણય બધાનો છે. જે છે હું જે છું એ અંતિમ નિર્ણય થયો કે ધર્મ પણ એટલે આત્મા, મોક્ષ એટલે આત્મા, કામ, અર્થ જે હોય તે. આ પ્રકારે આ નિર્ણય થવાથી બાકીના બધા નિર્ણયો થઈ ગયા. બધાનું સ્વરૂપ સમજાઈ ગયું. મારે એ સ્વરૂપ ન સમજવાના કારણે જે ખૂંચતું હોય એ બધું હોય બધા શૂળ કાઢી નાખ્યા મેં. કહેવાય એવું. કદ્વૈતમ ઇતિ ઉક્તમ વિશેષ પ્રપંચયતિ. તો જનક રાજા બોલે કદ્વૈતમ, દ્વૈત ક્યાં રહ્યું? આપ કોને દ્વૈત કહો છો?
વિશેષતઃ પ્રપંચયતી એનો વિસ્તાર કરે છે. તો ત્રીજા શ્લોકમાં કહે છે ક્વ ભૂતમ ક્વ ભવિષ્યદ્વા વર્તમાનમપી ક્વ વા ક્વ દેશઃ ક્વ ચ વા નિત્યમ સ્વમહિમ નિષ્ઠિતસ્ય મે. બસ આ તો દોર ચાલો. સ્વમહિમ નિષ્ઠિતસ્ય મે એટલે આ એક સ્વમહિમ એનું જ્ઞાનમાં પ્રતિષ્ઠિત છે. તો આપે જે ઉપદેશ કર્યો એના પરિણામમાં જ્ઞાન થયું. એનાથી એ છાણથી ત્યારબાદ જ મેં કાઢી નાખ્યું. પરામર્શ થયા જ કરતા હતા. ક્વ ભૂતમ, ભૂતકાળ કોને કહેવાય? ભવિષ્યદ્વા, ભવિષ્ય કોને કહેવાય? ભવિષ્ય એટલે શું? કશી વસ્તુનો નિર્ણય થઈ શકતો નથી. કે ભૂતકાળ છે એ ભવિષ્યના સંદર્ભમાં હોય, ભવિષ્ય હોય ભૂતકાળના સંદર્ભમાં. કશી વસ્તુ નિરપેક્ષ નથી ને. દરેક વસ્તુ સાપેક્ષ છે. એમ કહેવાય કે જગતમાં કશી વસ્તુ જાણવી તો આખા જગતને જાણવું પડે તમારે. એવું છે. કોઈ ઘટના તમારે સમજવી હોય કે તમે ભાઈ આ મોમેન્ટમથી આ ફોર્સથી નાખ્યું અને આ નિયમો લગાડીને આ જગ્યાએ પડશે, એવા નિયમો લગાડીએ આપણે. એ નિયમો તો કેટલું છે, લગભગ એની નજીક કહેવાય. અંદાજ કોઈ દિવસ આપણને પૂરેપૂરું જ્ઞાન થઈ જ ના શકે. કારણ કે કોઈ પણ ઘટના બને એમાં આપણે મોટી મોટી વસ્તુ ધ્યાનમાં લઈએ, ગણતરીમાં લઈએ. આપણું ભવિષ્ય જોઈએ, જોશ જોઈએ ત્યારે મોટી વસ્તુ ગણતરીમાં લે. આ બધા જે ગ્રહો છે નજીકમાં છે જેને સુધી બહુ જ અસર થતી હોય એને લે. બહુ તો પેલા નક્ષત્રો હોય એની અસરને લે. દુનિયાની એક એક વસ્તુ મારા પાસે અસર કરે એ ક્યાં આપણે લેવા ગણવા જઈએ છીએ? કેટલી સૂક્ષ્મ ને સૂક્ષ્મ થતી જાય ને. એટલે છોડો હવે કે બહુ એ ગણતરીમાં લેવા જેવી નથી. પણ તમારે કશી વસ્તુ માટે પૂરો વ્યવસ્થિત નિર્ણય કરવો હોય તો જેટલા પરિબળો જગતમાં હોય એ બધાની કોઈની કોઈ અસર હોય છે. દરેકે દરેક ક્ષણે દરેક વસ્તુ પર. અને તો તમે નિર્ણય કરો થઈ જ ના શકે ને. એટલે ટૂંકમાં આપણે ભૂતકાળ કોને કહીએ? જે ગયું એને ભૂતકાળ કહીએ. ભવિષ્ય કોને કહીએ? જે આવવાનું છે ને ભવિષ્ય કહીએ. વર્તમાન કોને કહીએ? છે એને વર્તમાન કહીએ. સ્વામીજી કે ભાઈ વર્તમાનનું શું? વર્તમાન જે છે એનું માપ કેટલું? જેમાં ભૂતકાળ પણ નથી, ભવિષ્ય પણ નથી, વર્તમાન કહેવાય ને. તો ભાઈ વર્તમાન એટલે શું? વોટ ઇઝ પ્રેઝન્ટ? એક વર્ષને કહીએ આપણે સમયનું એકમ કહ્યું એક વર્ષ. ભાઈ એમાં તો ભૂતકાળ છે ને ભવિષ્ય પણ છે. એક દિવસ, એક કલાક, એક મિનિટ, એક સેકન્ડ, એક પળ, મિની સેકન્ડ, માઇક્રો સેકન્ડ, નેનો સેકન્ડ વગેરે વગેરે. પણ દરેકનું માપ છે ને. અત્યારે સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ માપ છે. માપ હોય એટલે એમાં પહેલાં ને પછી હોવાનું છે. તો વર્તમાન કોને કહેવાય? જેનું માપ જ નથી એને વર્તમાન કહેવાય. એટલે ભાઈ વર્તમાન નામની વસ્તુ માપ જ નથી એટલે કોઈ વસ્તુ રહી જ નહીં. આ રીતે જ્યારે આપણે એક વસ્તુનો વિભાગ કરતાં કરતાં એના સત્યને જાણ તો રહેતું જ નથી ને. એ નથી રહેતું. પેલો માપનારો તો રહેશે પણ એટલે થોડો વર્તમાનમાં આ બધો વિભાગ કરતાં શું રહે? વિભાગ કરનારો રહે એટલે ચૈતન્ય જ રહે માત્ર. એટલે વર્તમાન એને કહેવું પડે. પણ એમાં વર્તમાનપણું શું? કે વર્તમાનમાં ભૂત અને ભવિષ્યના સંદર્ભમાં છે ને. એટલે વર્તમાનપણું જતું રહે તો જ વર્તમાન કહેવાય. એવું થયું ને. ક્વ ભૂતમ ક્વ ભવિષ્યદ્વા વર્તમાનમપી ક્વ વા. પેલો ભૂતકાળ ક્યાં જતો રહ્યો? ભવિષ્ય ક્યાં જતો રહ્યો? વર્તમાન કાળ ક્યાં જતો રહ્યો? કાળ ક્યાં જતો રહ્યો? પ્રશ્ન એ થયો ને. કાળ જતો રહે ત્યારે જ વર્તમાન પણ આવી. એવું ખરું ને. કાલસ્યાપીમાં અસ્ફૂર્તે હે. હું જ્યારે મારા મહિમામાં પ્રતિષ્ઠિત થયો ત્યારે કાળ પણ સ્ફૂરતો નથી.
એ સ્ફૂરતું હોય તો પછી જે સ્ફુરી રહ્યું છે એક વિષય હોય અને પછી એનો જ્ઞાતા હોય તો પછી જ્ઞાતા જ્ઞેય કશું કરી જાય ને સ્ફૂરતું હોય તો ત્યાં મર્યાદિતતા છે, ત્યાં પરિવર્તન છે, તો ત્યાં કાળ છે, તો ત્યાં ભૂતકાળ છે, ભવિષ્ય છે વગેરે છે. એટલે કાળનું ખરું રહસ્ય ક્યારે મળે આપણને? કાળ તો પણ સ્ફુરણ ના હોય ત્યારે ખરું ને. વર્તમાન કોને કહેવાય? જેનું કોઈ માપ નથી એને વર્તમાન કહીએ તો એમાં ભૂતકાળ નથી, ભવિષ્ય નથી, તો ભાઈ કાળ પણ નથી. કાળનું શું રહસ્ય છે? જ્યાં કાળ નથી તે બધી વસ્તુનું એવું જ રહસ્ય થયું. કાળસ્ય મમ અસ્ફૂર્તે, કાળ પણ મને સ્ફૂરતો નથી. હું છું ત્યાં કાળ નથી, એટલે હું માત્ર છું ત્યાં કાળ નથી. કાળ છે ત્યાં હું છું, પણ હું છું ત્યાં કાળ નથી. આમ તો સુષુપ્તમાં કાળ નથી હોતો, પણ કમને હું પણ નથી હોતો. સભાનતા નથી હોતી, સભાનતા છે અને મને કાળ કોઈ પ્રકારનું પરિવર્તન નથી. એ થોડે કાળનું રહસ્ય શું થયું? ચૈતન્ય રહસ્ય થયું ને. આપણે કે વર્તમાન કોને કહેવાય? જ્યાં વર્તમાન એટલે જેનું કોઈ માપ નથી, પરિમાણ નથી, અને પરિમાણનો ચૈતન્ય જ છે. અને તેથી કાળનું રહસ્ય કાળ જ્યાં નથી તે થઈ ગયો. અથવા તો કાળ પણ આ ચૈતન્ય છે જ, કાળો ભાસી રહ્યો એમ કહી શકાય. મમ કાળસ્યાપી મમ અસ્ફૂર્તે, કાળ પણ મને સ્ફુરિત થતો નથી. હું અત્યારે જ્યાં છું ત્યાં પહેલાં થતો હતો. હું જ્યારે મહિમામાં નહોતો, હું પણ જ્યારે માત્ર અલ્પતામાં પ્રતિષ્ઠિત હતો ત્યારે કાળ અલ્પ છે એનું સ્ફુરણ થતું હતું. તેનું કોણ હતો? તેનું પ્રમાતા હતો. અને ત્યારે કાળ પ્રમેય હતો. તદુપાધિકાહ ભૂત ભવિષ્ય વર્તમાન આપી ન સંતિ ઇત્યર્થ. તો કાળનું જ્યારે સ્ફુરણ ના હોય ત્યારે કાળની ઉપાધિ રૂપ ભૂતકાળ છે, ભવિષ્ય છે, મારે વર્તમાન ઉપાધિ કેમ કહી? જાણે કાળને મર્યાદિત કરનાર છે ને. ભૂતકાળ જે છે એમાં કાળમાં ભૂતપણું લાવે છે, મારે ભવિષ્યપણાનો બહાર ત્યાં થઈ જાય છે. એવું થાય, અભાવ થઈ જાય. ભવિષ્યમાં ભૂતપણું નથી, ભૂતમાં ભવિષ્યપણું નથી, વર્તમાનમાં ભૂત ભવિષ્યપણું નથી. આ પરસ્પર વ્યાવૃત્ત કરનારા છે. તદુપાધિકા, કાળની ઉપાધિ સ્વરૂપ જ્યાં ભૂત વર્તમાન ભવિષ્ય એ પણ ક્યાંથી હોય? જ્યારે કાળનું સ્ફુરણ ના હોય ત્યારે એની ઉપાધિ છે, એનું સ્વરૂપ ક્યાંથી હોય? મારા મહિમા પ્રતિષ્ઠિત મને કોઈ ભૂતકાળ રહ્યો નથી, ભવિષ્ય રહ્યો નથી, વર્તમાન પણ રહ્યું નથી, કાળ પણ રહ્યો નથી. એટલે પહેલાં હું હંમેશા મથન કરતો હતો, ભૂતકાળ કોને કહેવાય, ભવિષ્ય કોને કહેવાય, વર્તમાન કોને કહેવાય? બધો ઉત્તર મળી ગયો. સ્વમહિમા અને આ કહેવાય. કાળ કોને કહેવાય? તો કે ચૈતન્યને જ કાળ કહેવાય. એની જાણવાથી બધું જણાઈ ગયું. આ પ્રકારનું દર્શન થયું કે હા, જે કાળ હતો એ જ હું છું. એટલે હવે એ કોઈ શંકા રહી નથી, કોઈ શંકાનું શું રહ્યું નથી. સમજી ગયો, કાળનું સમજી ગયો, ભૂતકાળ સમજી ગયો, વર્તમાન સમજી ગયો, ભવિષ્યને સમજી ગયો. ક્વ દેશ ક્વચ વા નિત્યમ સુમહિમ નિસ્થિતસ્ય મે. ક્વ દેશ, દેશ કહો, સ્થળ કહો. આમ તો દેશને કાળ સાથે જ જતા હોય છે. એટલે કાળની સભાનતામાં કોઈ દેશની સભાનતા રહેલી છે, કે દેશની સભાનતામાં કાળની સભાનતા રહેલી છે એવું કહે છે. એટલે દેશને કાળ એક સાથે જ જતા કહેવામાં આવે છે. માયા કલ્પિત દેશ કાળ કલના વૈચિત્ર ચિત્રીકૃતમ. માયાએ દેશ અને કાળની કલ્પના કરી
આ દેશકાળના આ પ્રકારના સંયોગથી બધી વિચિત્રતા વિવિધતા બધી જન્મી. ને વૈચિત્ર્ય એટલે વિવિધતા. વૈચિત્ર્ય ચિત્રીકૃતમ વૈવિધ્યપૂર્ણ ચિત્રીકૃત. આ વિવિધતા ક્યાંથી જન્મી? દેશ કાળ કલના. આ દેશ અને કાળમાંથી આ વિવિધ દેશને કાળે વૈવિધ્ય ભાષે જેવું કહ્યું તે વખતે દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં વૈજ્ઞાનિકોએ કહે છે. એટલે કાળની સભાનતામાં કોઈ કહેતે દેશની સભાનતા વણાયેલી છે. દેશની સભાનતામાં કાળની સભાનતા વણાયેલી છે. અર્થાત દેશ અને કાળ પરસ્પર સ્વતંત્ર નથી. શું થયો? એટલે દેશનો ખ્યાલ ક્યારે ના હોય જ્યારે કાળનો ખ્યાલ પણ ના હોય, ને કાળનો ખ્યાલ પણ ક્યારે ના હોય જ્યારે દેશનો ખ્યાલ ના હોય. કો દેશ ક્વચ વા નિત્યમ. તો નિત્યમ આમાં ટીકાકારે નિત્યમને સ્વમહિમને લીધું છે. નિત્યમ સ્વમહિમ નિશ્ચિતસ્ય. નિત્ય મારા પોતાના મહિમા સ્થિત એવા મને હવે ક્યાં સભાન કાળ ક્યાં રહ્યો મારામાં? કાળ જ થઈ, હું કાળ છું. છેવટે એનો બધો નિર્ણય શું થયો? કાળ હું છું, દેશ હું છું, ધર્મ હું છું. એ પ્રકારના દર્શન થાય તો જ વસ્તુનો નિકાલ થયો, નહીં તો ના થયો. હવે કશા વિશે કોઈ સંશય રહ્યો નથી, અનિશ્ચિતતા રહી નથી. અથવા સ્વમનિષ્ઠ નિત્યમ ક્વ એમ કહી શકાય. નિત્ય પણ અનિત્યના સંદર્ભમાં જ છે ને. નિત્ય પણ આમ તો કાળના સંદર્ભમાં જ કહેવાય. કલ્પના કે નિત્ય એટલે સંમેશ મળે છે, બી કલ્પના જ મનમાં થાય. અનિત્યને આપણે જાણીએ છીએ, એના સંદર્ભમાં જ આપણે નિત્યની કલ્પના કરીએ. એ નિત્ય પણ એટલે સાપેક્ષ જ થયો ને. હું કોણ છું? નિરપેક્ષ સ્વરૂપ છું. હું જે ચૈતન્ય છું, નિરપેક્ષ છું. એમાં કોઈ બધી સાપેક્ષતા બધી કેવી થઈ ગઈ? વિલીન થઈ ગઈ, બાધિત થઈ ગઈ. આ બધા શબ્દો છે કે સાપેક્ષ છે. દરેકે દરેક ખ્યાલ જન્માવે છે. કશકની અપેક્ષાએ ખ્યાલ જન્માવનારા છે. ખરું ને? ક્વદેશ દેશ ક્યાં ગયો? દેશ ક્યાં ગયો? ચૈતન્યમાં ગયો. ચૈતન્ય બની ગયો. આ ચૈતન્ય દેશ રૂપે ભાસતો હતો, કાળ રૂપે ભાસતો હતો, નિત્ય રૂપે ભાસતો હતો, વર્તમાન ભૂતકાળ ભવિષ્ય વર્તમાન ભાસતો હતો. એવું ઓળખી ગયો. હા હા, વર્તમાન ભૂતકાળ હા ચૈતન્ય છે. હવે મને કોઈ શંકા રહી નથી. સર્વં ખલ્વિદં બ્રહ્મ. સર્વનું વર્ણન થઈ રહ્યું છે. પહેલાં દરેક વસ્તુ એકબીજા ભિન્ન ભિન્ન જણાતી હતી, માટે કશાનો નિર્ણય થઈ શકતો જ નહોતો. બહુ મથામણ કરતો હતો સમજવા માટે, જીવનને સમજવા માટે બહુ મથામણ કરતો હતો. કશાનો નિર્ણય થતો નહોતો. થવાનો નથી, ન થઈ શકે ને. જે છે વાસ્તવમાં મિથ્યા છે. મિથ્યા છે એટલે અનિર્વચનીય કહેવાય. અનિર્વચનીય નિર્ણય કે નિર્વચન જ્યારે થાય, વ્યાખ્યા થાય ત્યારે નિર્ણય થાય. કશાનું નિર્વચન થઈ જ ના શકે. અમુક હદ સુધી થાય, પછી માની લઈએ કે બરાબર મેં કરી લીધું, સંતોષ મેળવી લઈએ આપણે, સમજી ગયો ના સમજ્યો એમ કે સંતોષ લઈએ ને આગળ વધીને તો પછી ત્યાં અટકી જ પડીએ આપણે. એટલે આપણે જીવનમાં આગળ તો વધવું પડે ને. પણ કેવા ચીકણા લોકો તો આગળ વધે જ ત્યાં જ અટકી જ પડે. નિર્ણય થયો નથી, આ થાય પછી બીજો આગળ વધવું, અટકી જ પડે હંમેશ માટે. એને પછી આ નિર્ણય કરવો પડે કે ક્વ દેશ ક્વચ વા નિત્યમ. દેશ અવિનાસ્તિ ઇત્યર્થ. ટૂંકમાં દેશ નથી એટલે દેશ પણ હું જ છે નક્કી થઈ ગયું. દેશ પણ ચૈતન્ય છે નક્કી થઈ ગયું. આ જે નિત્ય એ પણ ચૈતન્ય છે નક્કી થઈ ગયું. મુખ્ય અર્થમાં આ બધી વસ્તુ ચૈતન્ય જ છે. પણ ચૈતન્ય એટલે હું છું.
સ્વે મહિમની સ્થિતસ્ય મેં, એ સ્વમહિમામાં ચૈતન્યમાં નિરપેક્ષતામાં સ્થિત છું. આ બધા સાપેક્ષ વસ્તુઓ છે. બધી સાપેક્ષતાએ પોતાની જાતને ગુમાવી દીધી નિરપેક્ષપણામાં. એ સાપેક્ષતા હતો એ માત્ર વેશ હતો, એ જતો રહ્યો અને એનું મૂળ સ્વરૂપ જે છે નિરપેક્ષતા. હવે જસ્ટ એ નિરપેક્ષતા મારું પોતાનું સ્વરૂપ પ્રગટ થઈ ગયું. મારા બધાનો નિર્ણય થઈ ગયો, પણ કોઈ શું રહ્યું નથી. આ પ્રકારે તત્વવિવેક રૂપી આ સાણથી ત્યાં બધા શું બધા મેં ખેંચી કાઢ્યા, એવું કહી રહ્યા છે જનક રાજા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય ઓમ શાંતિ શાંતિ.